Hello again. Here we are covering environmental microbiology, and today's topic is about biofuels. Now, what are biofuels? પહેલી વસ્તુ કે biofuels actually હોય શું? So, biofuels are liquid fuels that have been developed from other materials such as plants or animal waste matter. ઓકે સો બાયોફ્યુલ્સ જે છે એ લિક્વિડ ફ્યુલ હોય છે અને જે શેમાંથી બને તો એવા મટીરિયલ્સ જેમ કે પ્લાન્ટમાંથી બની શકે કાં પછી એનિમલ વેસ્ટમાંથી બની શકે એને આપણે બાયોફ્યુલ્સ કહેશું. ઇન શોર્ટ, જે પણ વેસ્ટ મટીરિયલ છે કે જે રિન્યુએબલ મટીરિયલ છે એમાંથી જે આપણે ફ્યુલ બનાવીએ એને આપણે બાયોફ્યુલ કહીશું. નાઉ, biofuel is the fuel which is produced from organic products and waste. each ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય કે ઓર્ગેનિક વેસ્ટ હોય એમાંથી જે ફ્યુલ બને એને આપણે બાયોફ્યુલ કહીશું. ધ કોમન કમર્શિયલી યુઝડ બાયોફ્યુલ આર બાયોઇથેનોલ, બાયોડીઝલ એન્ડ બાયોમિથેન. કોમનલી અત્યારે કમર્શિયલી યુઝડ જે બાયોફ્યુલ્સ છે ને એક્ઝામ્પલ્સ આપ્યા છે. કયા એક્ઝામ્પલ્સ છે એ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ બાયોઇથેનોલ છે, સેકન્ડ બાયોડીઝલ એન્ડ નેક્સ્ટ બાયોમિથેન. Bioethanol is made from sugar, algae, wheat and sugar beet. બાયોઇથેનોલની અગર વાત કરીએ તો એ શેમાંથી બની શકે? શુગરમાંથી, અલ્ગેમાંથી, વીટમાંથી કે પછી શુગર બીટમાંથી. નેક્સ્ટ, બાયોડીઝલમાં અગર જોવા જઈએ તો બાયોડીઝલ ઇઝ મેડ ફ્રોમ વેજીટેબલ ઓઇલમાંથી, અલ્ગલ લિપિડ્સમાંથી અને એનિમલ ફેટ્સમાંથી બની શકે. નેક્સ્ટ, બાયોમિથેનની અગર વાત કરશું તો આ બાયોમિથેન જે છે શેમાંથી પ્રોડ્યુસ થઈ શકે, શેમાંથી બની શકે? ફ્રોમ વેસ્ટ ઓર્ગેનિક મટીરિયલ, સીવેજમાંથી, એગ્રીકલ્ચર વેસ્ટમાંથી અને ડોમેસ્ટિક વેસ્ટમાંથી. એગ્રીકલ્ચર વેસ્ટ એટલે જે એગ્રીકલ્ચર એક્ટિવિટીઝમાં જે વેસ્ટ થાય, ફાર્મિંગમાં જે વેસ્ટ બને ઈ. ડોમેસ્ટિક વેસ્ટ એટલે જે ઘરમાંથી વેસ્ટ નીકળે ઈ. સીવેજ અને ઓર્ગેનિક વેસ્ટ ઓર્ગેનિક મટીરિયલ. ઓકે, સો આ બધામાંથી મિથેન ગેસ બની શકે જેને આપણે બાયોમિથેન કહીએ. અને બાયોમિથેન ઇઝ ઓલ્સો એ બાયોફ્યુલ. શું કામે? બાયોઇથેનોલ, બાયોડીઝલ, બાયોમિથેન આ બધાને બાયોફ્યુલ આપણે કહી શકીએ. શું કામે? કેમ કે આ બધા જ પ્રોડક્ટ્સ જે છે એ શેમાંથી બને છે? રિન્યુએબલ સોર્સમાંથી બને છે, ઓર્ગેનિક મેટરમાંથી બને છે કે પછી ઓર્ગેનિક વેસ્ટમાંથી બને છે. એટલા માટે આપણે આને બાયોફ્યુલ કહી શકીએ. Now, why biofuels? Biofuels production and consumption ensures that the natural carbon cycle to be 100% achieved, which completely eliminates the continuous increase in carbon dioxide rates in the atmosphere, which in turn will have the greatest effect on the environment and a way to end global warming. શું કામે બાયોફ્યુલ્સ યુઝ કરવા જોઈએ? તો એ આ પોઈન્ટમાં કીધું છે કે બાયોફ્યુલ્સ જે છે એ શું કરે? એન્શ્યોર કરે કે કાર્બન સાયકલ જે છે એ 100% પૂરી થાય. ઓકે, અને અગર 100% કાર્બન સાયકલ પૂરી થશે એનો મતલબ શું છે કે જે આપણો કાર્બન ડાયોક્સાઇડનો કોન્સન્ટ્રેશન કે કાર્બન ડાયોક્સાઇડ જે વધતું જ જાય છે એન્વાયરમેન્ટમાં એ વધવાનું ઓછું થઈ જશે. અને અલ્ટિમેટલી આનાથી શું થશે? તો એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવશે. કયા ચેન્જીસ? જેમ કે અગર કાર્બન ડાયોક્સાઇડ વધતું જાય એન્વાયરમેન્ટમાં તો ગ્લોબલ વોર્મિંગ થાય, બરાબર. અને અગર આપણે બાયોફ્યુલ્સ યુઝ કરીએ છીએ તો બાયોફ્યુલ્સથી કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઓછું થઈ જશે અને અલ્ટિમેટલી ગ્લોબલ વોર્મિંગ પણ ઓછી થઈ જશે. ફાઇન. સો એટલા માટે ઇકો ફ્રેન્ડલી કહી શકો તમે બાયોફ્યુલ્સને, કેમ કે એન્વાયરમેન્ટમાં બેનિફિટ આપે છે. કોઈ પણ જાતનું પોલ્યુશન ક્રિએટ નથી કરતું બટ બેનિફિટ આપે છે. ઓકે, નેક્સ્ટ. For example, a crop of plant used to produce a barrel of biofuel will absorb exactly the same amount of carbon dioxide as emitted from burning the barrel of produced. અગર એક પ્લાન્ટ છે, એમાંથી જ્યારે તમે એક બેરલ બાયોફ્યુલ બનાવશો તો એ એટલું જ કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરશે જેટલું એ રિલીઝ કરશે. એટલે કે એક બેરલવાળો બાયોફ્યુલ જ્યારે તમે યુઝ કરશો એ ટાઈમે જેટલું કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે એટલું જ કાર્બન ડાયોક્સાઇડ બાયોફ્યુલ બનવામાં યુઝ થશે. ઓકે, તો શું થયું આનાથી? જેટલું રિલીઝ થાય છે એટલું જ યુઝ થઈ જાય છે. આનાથી કાર્બન સાયકલ જે છે 100% અચીવ થાય છે, બરાબર, 100% કમ્પ્લીટ થાય છે.
અને એના લીધે એક્સ્ટ્રા કાર્બન એટમોસ્ફિયરમાં રિલીઝ થતું નથી અને અલ્ટિમેટલી એટલા માટે ગ્લોબલ વોર્મિંગમાં વધારેમાં વધારે આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ગણાશે કેમ કે કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધતું નથી. એડવાન્ટેજ ઓફ બાયોફ્યુલ્સ ઓવર ફોસિલ ફ્યુલ. અહીંયા હવે બતાવ્યું છે કે ફોસિલ ફ્યુલ એટલે જે નોર્મલી અત્યારે ફ્યુલ્સ આપણે યુઝ કરીએ અને આ જે બાયોફ્યુલની વાત કરીએ છીએ એ બેમાં એડવાન્ટેજ બાયોફ્યુલ્સનું કયા કયા એડવાન્ટેજીસ છે એના જોઈ લઈએ. લોઅર એમિશન્સ ઓફ ગ્રીન ગેસ એટલે એ જ ગ્લોબલ વોર્મિંગના જે ગેसेस હોય છે એને ગ્રીન ગેસ કહીએ. એનું એમિશન એકદમ ઓછું હશે. રિન્યુએબલ ફટાફટ આપણે કરી શકીએ કેમ કે રિન્યુએબલ સોર્સેસમાંથી બને છે જેમ કે પ્લાન્ટ છે, એનિમલ વેસ્ટ એમાંથી જ બને છે બાયોફ્યુલ એટલે રિન્યુએબલ છે. નેક્સ્ટ બાયોડિગ્રેડેબલ છે. એન્વાયરમેન્ટમાં બાયોડિગ્રેડ થઈ શકે એવી કેપેસિટી રાખે છે. અને લાસ્ટ છે સેફ છે, કોઈ પણ હાર્મફુલ ઇફેક્ટ નથી પહોંચાડતું. ઓકે, સો આ બધાય બાયોફ્યુલ્સના એડવાન્ટેજ છે કોના ઉપર? ફોસિલ ફ્યુલ ઉપર. ઓકે, નાવ અહીંયા અમુક એક્ઝામ્પલ આપ્યા છે કે કઈ વસ્તુમાંથી બાયોફ્યુલ બની શકે. ઓકે, તો એને આપણે બાયોફ્યુલ ફીડ સ્ટોક કહીએ, રો મટીરિયલ પણ કહી શકો. ફાઇન. સોયાબીન, કોર્ન, શુગર કેન, અલ્ગે, જથ્રોફા પ્લાન્ટનું નામ છે. ઓઇલમાંથી અમુક ફંજાઈ પણ છે જે બાયોફ્યુલ બનાવી શકે. એનિમલ ફેટની જેમ આપણે વાત કરી અને એગ્રીકલ્ચર વેસ્ટ, આ બધામાંથી આપણે બાયોફ્યુલ બનાવી શકીએ. નાવ બાયોફ્યુલ્સનું ક્લાસિફિકેશન જોઈ લઈએ. ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન છે. ફર્સ્ટ જનરેશન બાયોફ્યુલ્સમાં ઓલ્સો કોલ્ડ કન્વેન્શનલ બાયોફ્યુલ્સ પણ એને કહી શકો તમે. ઇટ ઇન્ક્લુડ્સ કઈ વસ્તુ ઇન્ક્લુડ્સ કરે છે? શુગર, સ્ટાર્ચ કે પછી વેજીટેબલ ઓઇલ, આમાંથી બનશે જે બાયોફ્યુલ એને ફર્સ્ટ જનરેશન કહેશું. ઓકે, નાવ નેક્સ્ટ જનરેશન બાયોફ્યુલ ક્યારે કહેવાશે? નોન એઝ એડવાન્સ્ડ બાયોફ્યુલ્સ. એડવાન્સ બાયોફ્યુલ્સ કહેવાનું મતલબ એનું નામ, બીજું નામ એડવાન્સ બાયોફ્યુલ્સ છે. એન્ડ કેન બી મેન્યુફેક્ચર્ડ ફ્રોમ ડિફરન્ટ ટાઈપ ઓફ બાયોમાસ. અલગ અલગ ટાઈપ ઓફ બાયોમાસમાંથી બની શકે. હવે કયા બાયોમાસ? તો કે ધ બાયોમાસ કન્ટેન્સ લેગ્નિનો-સેલ્યુલોઝિક મટીરિયલ લાઇક વુડ છે, સ્ટ્રો છે કે પછી વેસ્ટ પ્લાસ્ટિક છે. આમાંથી જે આ બધી વસ્તુમાંથી જે બાયોફ્યુલ્સ બને એને તમે સેકન્ડ જનરેશન બાયોફ્યુલ્સ કહી શકો. નાવ નેક્સ્ટ જનરેશન બાયોફ્યુલ્સમાં એક્સટ્રેક્ટ ફ્રોમ અલ્ગે, મોસ્ટલી મરાઇન અલ્ગે. થર્ડ જનરેશન બાયોફ્યુલ્સ જે છે એ વધારે કરીને શેમાંથી બનશે? મરાઇન અલ્ગેમાંથી બનશે. ઓકે, નાવ નેક્સ્ટ છે કોમન ટાઈપ્સ ઓફ બાયોફ્યુલ્સ. ટાઈપ્સની અગર વાત કરશું તો ફર્સ્ટ છે બાયો ઇથેનોલ, સેકન્ડ બાયોડીઝલ, થર્ડ બાયોગેસ જે મિથેન આપણે કહીએ. ઓકે, અને નેક્સ્ટ છે એ બાયોબ્યુટેનોલ. આ બધાય ટાઈપ્સ છે બાયોફ્યુલ્સના જે બની શકે વિથ યુઝ ઓફ વેસ્ટ મટીરિયલ કે પછી વિથ યુઝ ઓફ ઓર્ગેનિક વેસ્ટ. નાવ ફર્સ્ટ ટોપિક છે બાયોઇથેનોલના વિશે. Bioethanol is produced by fermentation of carbohydrate rich source which includes sugar cane, sugar beet, corn, etc. બાયોઇથેનોલનું અગર તમારે પ્રોડક્શન કરવું હોય તો તમારે શું કરવું પડશે? તો કાર્બોહાઈડ્રેટ રિચ સોર્સ જે છે એટલે કે એવી વસ્તુ જે કાર્બોહાઈડ્રેટ વધારેમાં વધારે એની અંદર કાર્બોહાઈડ્રેટ હોય, બરાબર, અને એના કે કઈ એવી વસ્તુ છે? શુગર કેન છે, શુગર બીટ છે, કોર્ન છે, આની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે હોય. એનું જ્યારે ફર્મેન્ટેશન થશે, કાર્બોહાઈડ્રેટનું જ્યારે ફર્મેન્ટેશન થશે એમાંથી બાયોઇથેનોલ બની શકે. ઇટ ઇઝ કલરલેસ એન્ડ ક્લિયર લિક્વિડ. કલરલેસ હોય અને ક્લિયર હોય છે. વન ઓફ ધ વાઇડલી યુઝડ અલ્ટરનેટિવ ઓટોમોટિવ ફ્યુલ ઇન ધ વર્લ્ડ. ઓટોમોટિવ એટલે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર એક જે કોમનલી જે ફોસિલ ફ્યુલ આપણે યુઝ કરીએ એનું એક અલ્ટરનેટિવ છે બાયોઇથેનોલ, કે એટલે કે ફોસિલ ફ્યુલને અગર તમારે ના યુઝ કરવું હોય તો એક આ પણ ઓપ્શન છે કે તમે બાયોઇથેનોલ યુઝ કરી શકો. નેક્સ્ટ પ્રોડક્શન જોઈ લઈએ બાયોઇથેનોલનું. ફર્સ્ટ માઇલિંગ થશે એટલે કે શુગર કેન સ્ટેમ એન્ડ સેપરેશન ઓફ જ્યુસ અને એ બધું સેપરેશન થશે.
પછી એનું ફર્મેન્ટેશન પ્રોસેસ થશે, જેની અંદર કાર્બોહાઈડ્રેટ જે છે એનું ફર્મેન્ટેશન થશે, શુગરનું ફર્મેન્ટેશન થશે, અને શું દેશે તમને? આલ્કોહોલ મળશે, અને અલ્ટિમેટલી પ્રોડક્શન ઓફ ઇથેનોલ થશે. પછી એનું ડિસ્ટિલેશન પ્રોસેસ થશે, જેની અંદર ઇથેનોલને આપણે સેપરેટ કરશું, અને લાસ્ટમાં ડિહાઇડ્રેશન થશે, એટલે કે જે પણ વોટરનો ભાગ છે એ આપણે ત્યાંથી રિમૂવ કરી નાખશું, પ્યોર ફોર્મમાં બાયો ઇથેનોલ મળી જશે. નાવ એક પ્રોસેસ ડાયગ્રામ છે, જેની અંદર તમે જોઈ શકો બાયો ઇથેનોલ કઈ રીતના પ્રોડક્શન કરે બાયો ઇથેનોલનું. ઓકે, સો આ જે બ્લુ બોક્સ જે છે એ પ્રોડક્શન એરિયા છે. ફર્સ્ટ ઓફ ઓલ, બાયોમાસ હેન્ડલિંગ, એટલે કે જે વસ્તુ રો મટીરિયલ, એટલે કે શુગર કેન પણ હોઈ શકે, ગમે રો મટીરિયલ હોઈ શકે, જેમાંથી તમારે બાયો ઇથેનોલ બનાવવું છે. ઓકે, પછી એને પ્રી ટ્રીટમેન્ટ, અમુક ટ્રીટમેન્ટ કરવી પડે. ફાઇન. પછી એની અંદર તમારે અમુક એન્ઝાઇમ્સને એડ કરવા પડશે. હવે એન્ઝાઇમ્સ જે છે એ બાયોમાસ ઉપર એટેક કરશે, એના ઉપર એની અંદર રિએક્શન કરશે. એમાંથી જે સેલ્યુલોઝ છે એનું હાઇડ્રોલાઇસિસ થશે, સેલ્યુલોઝ જે હોય એનું હાઇડ્રોલાઇસિસ એટલે બ્રેકડાઉન થશે. અલ્ટિમેટલી ગ્લુકોઝ મળશે આપને, પેન્ટોઝ મળશે. આ શુગર છે, શુગરના નામ છે. ઓકે, ગ્લુકોઝ, પેન્ટોઝ. આ જે ગ્લુકોઝ, પેન્ટોઝ, શુગર જે છે એનું પછી ફર્મેન્ટેશન પ્રોસેસ થશે. ફાઇન. અને અલ્ટિમેટલી ઇથેનોલ આપને મળશે, જેને આપણે રિકવરી કરી લેવી પડે, એમાંથી રિકવર કરવું પડશે, સેપરેટ કરવું પડશે, પ્યોર ફોર્મમાં તમારે એને કન્વર્ટ કરવું પડશે, અને પછી આ જે બાયો ઇથેનોલ છે એ તમે યુઝ કરી શકો, બારે કસ્ટમરને દઈ શકો, ગમે મતલબ ઇન્ડસ્ટ્રીના બારે તમે એને સેલ કરી શકો. ફાઇન. સો આ એક બાયો ઇથેનોલનું પ્રોડક્શન જે છે એનો પ્રોસેસ ડાયગ્રામ છે. નેક્સ્ટ સિમ્પલ રિએક્શન છે કે ઇથેનોલ, બાયો ઇથેનોલ કઈ રીતના બનશે. તો સુક્રોઝ હોય છે, ઇન્વર્ટેઝ નામના એન્ઝાઇમ જે છે એના ઉપર એટેક કરશે, એ જે રિએક્શન છે એને કેટેલાઇઝ કરશે, અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ કરશે. હવે આ જે ગ્લુકોઝ છે એનું આગળ ફર્મેન્ટેશન થશે. કોણ કરશે? તો એન્ઝાઇમનું નામ છે ઝાઇમેઝ, અને અલ્ટિમેટલી ગ્લુકોઝનું ફર્મેન્ટેશન કરીને તમને ઇથેનોલ દેશે. ફર્મેન્ટેશન પ્રોસેસ રિક્વાયર્સ 3 days ટુ કમ્પ્લીટ, 3 દિવસ લાગશે કમ્પ્લીટ થવા માટે, એન્ડ ઇઝ કેરીડ આઉટ એટ ટેમ્પરેચર બિટવીન 250°C થી લઈને 300°C. આ ટેમ્પરેચરની રેન્જ આપી છે, જે ટેમ્પરેચર ઉપર આ ફર્મેન્ટેશન પ્રોસેસ કેરી ઓન થશે. નાવ અમુક એડવાન્ટેજીસ છે બાયોઇથેનોલના. બર્ન્સ મોર ક્લીનલી એઝ અ રિઝલ્ટ ઓફ મોર કમ્પ્લીટ કમ્બશન, ક્લીનલી બર્ન થાય એટલે કે પોલ્યુશન ના કરે વધારે. રિડ્યુસેસ ગ્રીન હાઉસ ગેસેસ, ગ્રીન હાઉસ ગેસનું એમિશન જે છે એકદમ રિડ્યુસ કરી દે. ઇટ ઇઝ કાર્બન ન્યુટ્રલ, કાર્બન જે છે જેટલો યુઝ થાય છે કાર્બન એટલો જ એમિટ થાય છે, જેટલો કાર્બન રિલીઝ થાય છે એટલો જ કાર્બન પાછો યુઝ થઈ જાય છે, એટલે આમાં ન્યુટ્રલ, બેલેન્સ્ડ છે કાર્બનનું કોન્સન્ટ્રેશન. નેક્સ્ટ, ડિક્રીઝ ઇન ઓઝોન ફોર્મેશન, ઓઝોન લેયરમાં પણ જે હાર્મફુલ ઇફેક્ટ્સ થાય કાર્બન ડાયોક્સાઇડ થકી એ પણ ડિક્રીઝ કરે છે. રિન્યુએબલ એનર્જી સોર્સ છે, રિન્યુએબલ સોર્સ છે. ફ્યુઅલ સ્પિલ્સ આર મોર ઇઝીલી બાયોડિગ્રેડેડ ઓર ડાયલ્યુટેડ ટુ નોન ટોક્સિક કોન્સન્ટ્રેશન. અમુક વખતે જે ફ્યુલ્સ હોય છે એ અમુક જગ્યાએ લીક થઈ જાય, અને અગર એ લીક થઈ જાય તો એ જગ્યામાં જે પણ ઓર્ગેનિઝમ હોય, એનિમલ્સ હોય, એ બધાને હાર્મ પહોંચે. રાઈટ. તો અગર તમે બાયો ઇથેનોલ કે બાયોફ્યુલ યુઝ કરો છો અને એવા ફ્યુલ્સ ક્યાંક સ્પિલ થઈ ગયા, ક્યાંક લીક થઈ ગયા, તો એટલું બધું હાર્મ પહોંચશે નહીં. શું કામે? કેમ કે બાયોફ્યુલ્સ જે છે એ બાયોડિગ્રેડેબલ છે, એટલે ફટાકથી એ લોકો બાયોડિગ્રેડ થઈ જશે. લાસ્ટ પોઈન્ટ, એની પ્લાન્ટ કેન બી યુઝ ફોર પ્રોડક્શન ઓફ બાયોઇથેનોલ. ઇટ ઓનલી હેઝ ટુ કન્ટેન શુગર એન્ડ સ્ટાર્ચ. ગમે એ પ્લાન્ટ તમે યુઝ કરી શકો આ બાયોઇથેનોલના પ્રોડક્શન માટે, બટ કન્ડિશન શું છે? એ પ્લાન્ટ પાસે હાઈ શુગર કોન્સન્ટ્રેશન હોવું જોઈએ અને હાઈ સ્ટાર્ચ કોન્સન્ટ્રેશન હોવું જોઈએ, તો પછી એ પ્લાન્ટમાં બાયોઇથેનોલ તમે પ્રોડક્શન કરી શકો. નાવ અમુક ડિસએડવાન્ટેજ પણ છે આના. લાર્જ અમાઉન્ટ ઓફ એરેબલ લેન્ડ ઇઝ રિક્વાયર્ડ ટુ ગ્રો ક્રોપ્સ, નેચરલ હેબિટેટ્સ વુડ બી ડિસ્ટ્રોયડ. અને બાયોઇથેનોલ બનાવવા માટે તમારે પ્લાન્ટ્સને પહેલાં તો ગ્રો કરવા પડશે, બરાબર? તો એ લેન્ડ એરિયા પણ વધારે જોશે. ડ્યુ ટુ લ્યુક્યુરેટ પ્રાઇઝ, એટલે કે જે પ્રાઇઝ વધારે, હાઈ પ્રાઇઝેસ, બાયોઇથેનોલની પ્રાઇસ જે છે એ હાઈ હોય છે, એટલા માટે સમ ફાર્મર્સ મે સેક્રિફાઈસ ફૂડ ક્રોપ્સ
for biofuels which will increase food prices around the world. અમુક ફાર્મર્સ જે છે, કેમ કે બાયોફ્યુલ્સ માટે જે પ્લાન્ટ આપણે ગ્રો કરીએ એની પ્રાઇસ પણ વધારે હોય, તો વધારે પ્રાઇસ મેળવવા માટે ફાર્મર્સ જે છે એ ફૂડ ક્રોપ્સને વેચી દેશે. અને કેમ કે એ વેચી દેશે એટલા માટે હવે ફૂડમાં પણ શું કહેવાય ડિક્રીઝ થઈ જશે, બરાબર. ફૂડનો શું કહેવાય નંબર ડિક્રીઝ થઈ જશે અને એના લીધે ફૂડ ઓછું થશે તો એની પ્રાઇસ પણ વધી જશે. એટલે એની પણ મોંઘવારી જે વધે, પ્રાઇઝેસ જે વધતી જાય છે, એના બધા અલગ અલગ ફેક્ટર્સ છે. નેક્સ્ટ, ડ્યુરિંગ પ્રોડક્શન ઓફ બાયોઇથેનોલ હ્યુજ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ રિલીઝડ. કાર્બન ડાયોક્સાઇડ પણ રિલીઝ થાય છે, બટ આમાં ડિસએડવાન્ટેજમાં આ પોઈન્ટ તમે લખી શકો, બટ એડવાન્ટેજમાં એ પણ પોઈન્ટ છે કે જેટલું કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે એટલું જ પાછું યુઝ પણ થઈ જાય છે. ઓકે. નેક્સ્ટ, નોટ એઝ એફિશિયન્ટ એઝ પેટ્રોલિયમ. જેટલું પેટ્રોલિયમ એફિશિયન્ટ છે, જેટલું એ કામ આપે છે, એટલું આ કામ નથી આપી શકતું. કોલ્ડ સ્ટાર્ટ ડિફિકલ્ટી. સ્ટાર્ટ થવામાં ડિફિકલ્ટી હોય છે. ડિફિકલ્ટી ઇન ટ્રાન્સપોર્ટેશનનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં પણ અમુક વખતે ડિફિકલ્ટી થાય છે, તો આ એના ડિસએડવાન્ટેજમાં આવી જશે. નાવ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ બાયોઇથેનોલ. અગેન એડવાન્ટેજ જોઈ લઈએ પહેલાં. ઇથેનોલ ઇઝ રિન્યુએબલ સોર્સ છે. ઇથેનોલ બર્ન્સ મોર ક્લીનલી બર્ન થાય પેટ્રોલિયમ કરતાં. ધ યુઝ ઓફ ઇથેનોલ રિડ્યુસ કાર્બન ડાયોક્સાઇડ એમિશન. કાર્બન ડાયોક્સાઇડનું જે રિલીઝ થાય છે એન્વાયરમેન્ટમાં એ પણ એનું રિડક્શન કરી દેશે, ડિક્રીઝ કરી દેશે એનું એમિશન. ડિસએડવાન્ટેજમાં જોઈએ તો લાર્જ અમાઉન્ટ્સ લીડિંગ ટુ પ્રોબ્લેમ્સ સચ એઝ સોઇલ ઇરોઝન, ડિફોરેસ્ટેશન. નાવ બાયો ઇથેનોલ બનાવવા માટે કે પછી બાયોફ્યુલ્સ બનાવવા માટે પ્લાન્ટ્સનું કટિંગ થશે અને વધારેમાં વધારે પ્લાન્ટ્સ કટ થશે તો એનું એ એક ડિસએડવાન્ટેજવાળા પોઈન્ટમાં ગણાઈ જશે કે વધારે પ્લાન્ટ્સ કટ થશે તો શું થશે, ડિફોરેસ્ટેશન થશે. ઓકે, સો ધીસ ઇઝ વન ઓફ ધ ડિસએડવાન્ટેજ. નેક્સ્ટ, ટિપિકલ કરંટ ઇન્જિન્સ વુડ રિક્વાયર મોડિફિકેશન. જે અત્યારના ઇન્જિન્સ છે ગમે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કે ગમે વ્હીકલમાં, ફાઇન, તો એની ઇન્જિન્સ જે છે એમાં થોડા બહુ ચેન્જીસ લાવવા પડશે અગર બાયો ઇથેનોલ યુઝ કરવું હોય તો. અને લાસ્ટ છે એ છે એક્સપેન્સિવ. આનો પ્રાઇસ જે હોય વધારે હોય છે, એક્સપેન્સિવ છે, પ્રાઇસ વધારે હોય. તો ધીસ આર ઓલ ડિસએડવાન્ટેજીસ. નાવ નેક્સ્ટ જે બાયોફ્યુલ છે એના વિશે સ્ટડી કરશું, જે છે બાયોડીઝલ. Biodiesel, an alternative diesel fuel, is made from renewable biological sources such as vegetable oils and animal fats. બાયોડીઝલ જે છે એ ડીઝલનું જ એક અલ્ટરનેટિવ ફોર્મ છે. રિન્યુએબલ વસ્તુમાંથી બને છે, જેમ કે વેજીટેબલ ઓઇલમાંથી બની શકે કે પછી એનિમલ ફેટ્સમાંથી બની શકે. નેક્સ્ટ પોઈન્ટ, સિમિલર ટુ પેટ્રોલિયમ ડીઝલ ફ્યુલ ઇન સ્ટ્રક્ચર એન્ડ નંબર ઓફ કાર્બન એટમ્સ. એનું જે સ્ટ્રક્ચર છે કે પછી એના જે એની અંદર જે કાર્બન એટમ્સના નંબર છે એ બધા સેમ જ છે, સિમિલર જ છે. ઓકે. નેક્સ્ટ, ધ બાયોફ્યુલ કેન બી પ્રિપેર્ડ બાય ટ્રાન્સએસ્ટરિફિકેશન. ટ્રાન્સએસ્ટરિફિકેશન પ્રોસેસનું નામ છે. અગર તમારે બાયોડીઝલ બનાવવું હોય, બાયોડીઝલનું પ્રોડક્શન કરવું હોય તો કયું રિએક્શન થશે? ટ્રાન્સએસ્ટરિફિકેશનનું રિએક્શન થશે. Now, biodiesel is a variety of ester-based oxygenated fuels derived from natural renewable biological sources such as vegetable oil. Again, definition છે biodieselની. Biodiesel operates in compression ignition engines like petroleum diesel, thereby requiring no essential engine modification. જેમ આપણે પ્રીવિયસ ટોપિકમાં જોયું, બાયો ઇથેનોલમાં જોયું કે બાયો ઇથેનોલ તમારે અગર યુઝ કરવો હોય તો જે ઇન્જિન્સ છે એની અંદર મોડિફિકેશનની જરૂર પડશે, રાઈટ. પણ બાયોડીઝલમાં એવું કોઈ પણ નેસેસિટી નથી રહેતી. બાયોડીઝલ તમારે અગર યુઝ કરવું હોય તો ઇન્જિનમાં કોઈ પણ જાતનું મોડિફિકેશન નહીં કરશો તો પણ તમે આને યુઝ કરી શકશો. ઓકે. નેક્સ્ટ, અનલાઇક ફોસિલ ડીઝલ, પ્યોર બાયોડીઝલ ઇઝ બાયોડિગ્રેડેબલ. વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કે બાયોડીઝલ જે છે એ બાયોડિગ્રેડેબલ છે, નોન ટોક્સિક છે એન્ડ એસેન્શિયલી ફ્રી ઓફ સલ્ફર એન્ડ એરોમેટ્સ. સલ્ફર અને એરોમેટ્સ બિલકુલ હોતા નથી એમાં, એટલે કે ઇન શોર્ટ પોલ્યુશન પણ આગળ જઈને કોઝ કરશે નહીં.
નેક્સ્ટ અહીંયા જે એક રિએક્શન દીધું છે જેની અંદર તમે જોઈ શકો વેજીટેબલ ઓઇલ છે, જે શેનાથી બન્યું હોય, FA એટલે ફેટી એસિડ અને G એટલે ગ્લિસરીન. ગ્લિસરીન અને ફેટી એસિડ મિક્સ થયેલું હોય એને આપણે વેજીટેબલ ઓઇલ કહીએ. એની સાથે જ્યારે એલ્કોહોલ આપણે એડ કરશું ત્યારે જઈને બાયોડીઝલનું ફોર્મેશન થશે. બાયોડીઝલ કઈ રીતના ફોર્મ થાય, તો 3 એલ્કોહોલ પ્લસ ફેટી એસિડ, આ એનું સ્ટ્રક્ચર છે, બાયોડીઝલ થશે અને ગ્લિસરીન જે છે એ એઝ અ બાય પ્રોડક્ટ બની જશે. ના અહીંયા સરખી રીતના સમજાશે. આખો પ્રોડક્શન પ્રોસેસ છે, બાયોડીઝલનું પ્રોડક્શન પ્રોસેસ છે, જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે જોઈએ તો ઓઇલ અને ફેટ્સ છે જે આપણે એઝ અ રો મટીરિયલ યુઝ કરશું, જેમાંથી બાયોડીઝલ બનાવવાના છીએ. ઓકે, હવે એની પછી આપણે પ્રી ટ્રીટમેન્ટ કરશું. ફાઇન. એના પછી એની અંદર આપણે મિથેનોલ અને કેટલિસ્ટને એડ કરશું. કેટલિસ્ટ એટલે રિએક્શનને રિએક્શનને કેરી ઓન કરી શકે એવા એજન્ટ્સ. ફાઇન. અને મિથેનોલ પણ આપણે એની અંદર એડ કરશું. મિથેનોલ અને કેટલિસ્ટ જે છે એ ઓઇલ અને ફેટ્સ ઉપર કામ કરશે, રિએક્શન કરશે એની સાથે સાથે. અને કયું રિએક્શન કરશે પર્ટિક્યુલરલી? ટ્રાન્સ એસ્ટરિફિકેશન રિએક્શન થશે. ફાઇન. ટ્રાન્સ એસ્ટરિફિકેશન રિએક્શન થયા પછી ગ્લિસરીનનું અહીંયા આ સાઈડ ગ્લિસરીનનું સેપરેશન થઈ જશે અને પછી જે પણ વસ્તુ વધશે એનું આગળ વોશિંગ પ્રોસેસ થશે, ડ્રાઈંગ પ્રોસેસ થશે અને અલ્ટિમેટલી તમને બાયોડીઝલ મળશે. બાયોડીઝલ એઝ અ પ્રોડક્ટ મળશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ પ્રોડક્શન પ્રોસેસ જે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક થશે. ઓઇલ અને ફેટ્સ છે, એની સાથે મિથેનોલ અને કેટલિસ્ટ એડ કરવાનું, ત્યારે જઈને ટ્રાન્સ એસ્ટરિફિકેશનનું પ્રોસેસ થશે, રિએક્શન થશે, પછી ગ્લિસરીનનું સેપરેશન થઈ જશે, નેક્સ્ટ વોશિંગ પ્રોસેસ થશે, નેક્સ્ટ ડ્રાઈંગ પ્રોસેસ થશે અને અલ્ટિમેટલી તમને બાયોડીઝલ મળશે. આ ટ્રાન્સ એસ્ટરિફિકેશન રિએક્શન દીધું છે, જેની અંદર ટ્રાયગ્લિસરાઇડ્સ છે, એટલે કે એ જ વેજીટેબલ ઓઇલ છે, મિથેનોલ છે, કેટલિસ્ટના હેલ્પથી મિથાઇલ એસ્ટર એટલે કે બાયોડીઝલ બનશે અને એઝ અ બાય પ્રોડક્ટ ગ્લિસરોલ મળશે, કે ગ્લિસરીન જે કેવું એ કહી શકો. નાવ એપ્લિકેશન ઓફ બાયોડીઝલ ક્યાં ક્યાં યુઝ થઈ શકે? રેલવે યુઝેસ, રેલવેમાં, એરક્રાફ્ટ યુઝ, એરોપ્લેન એમાં, એઝ અ હીટિંગ ઓઇલ, ઓઇલ તરીકે યુઝ થઈ શકે, ક્લિનિંગ ઓઇલ સ્પિલ્સ, જ્યાં પણ ઓઇલ લીક થઈ ગયું હોય એ જગ્યાએથી ક્લીન કરવા માટે યુઝ કરી શકો. બાયોડીઝલ ઇન જનરેટર્સ, જે લાઇટ માટે જનરેટર્સ હોય છે એની અંદર યુઝ થઈ શકે અને વ્હીકલ્સની અંદર યુઝ થઈ શકે. એડવાન્ટેજ જોઈ લઈએ. બાયોડીઝલ ઇઝ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ઇકો ફ્રેન્ડલી છે. ઇટ કેન હેલ્પ રિડ્યુસ ડિપેન્ડન્સી ઓન ફોરેન ઓઇલ, જે ફોરેનથી આપણે ઓઇલ મગાવવું પડે, જે ફોરેનથી ઓઇલ ઇમ્પોર્ટ કરવું પડે, એનું જે ડિપેન્ડન્સી છે એ ઓછું કરી શકે. ઇટ હેલ્પ્સ ટુ લ્યુબ્રિકેટ ધ ઇન્જિન ઇટસેલ્ફ, ડિક્રીઝિંગ ઇન્જિન વેર, લ્યુબ્રિકેશન તરીકે યુઝ થઈ શકે ઇન્જિનમાં. ઇટ કેન બી યુઝડ ઇન ઓલમોસ્ટ એની ડીઝલ વિથ લિટિલ ઓર નો એન્જિન મોડિફિકેશન, ગમે એ ટાઈપના એન્જિનમાં તમે બાયોડીઝલ યુઝ કરી શકો વિધાઉટ એની મોડિફિકેશન. ઇટ ઇઝ સેફર દેન કન્વેન્શનલ ડીઝલ, જે નોર્મલ ડીઝલ આપણે યુઝ કરીએ એના કરતાં સેફ છે. અને લાસ્ટ પોઈન્ટ, લેસ ગ્લોબલ વોર્મિંગ, એટલે ગ્લોબલ વોર્મિંગ પણ કરતું નથી. ઇન શોર્ટ, એન્વાયરમેન્ટમાં પોલ્યુશન પણ કરતું નથી. નાવ અમુક ડિસએડવાન્ટેજ જોઈ લઈએ તો બાયોડીઝલ એમિશન ઇન્ક્રીઝેસ નાઇટ્રિક ઓક્સાઇડ NOx ઇન એટમોસ્ફિયર, એટમોસ્ફિયરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું કોન્સન્ટ્રેશન થોડું બહુ વધારે ઇન્ક્રીઝ કરશે. બાયોડીઝલ બિહેવ્સ એઝ અ સોલ્વન્ટ, સોલ્વન્ટ તરીકે બિહેવ કરે. સ્લાઇટલી ડિક્રીઝેસ ફ્યુઅલ ઇકોનોમી, ફ્યુઅલની ઇકોનોમી ઓછી કરશે. કોસ્ટ વેરીઝ અકોર્ડિંગ ટુ ફીડ સ્ટોક યુઝડ એન્ડ માર્કેટ કન્ડિશન, બાયોડીઝલનો જે કોસ્ટ હોય છે એ કોના ઉપર ડિપેન્ડ હશે, તો શેમાંથી એ બને છે બાયોડીઝલ, ફીડ સ્ટોક કયું યુઝ કરો છો, અને સેકન્ડ વસ્તુ છે માર્કેટમાં કન્ડિશન કઈ છે એના ઉપર એના કોસ્ટ હશે ડિપેન્ડન્ટ. નાવ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. ફર્સ્ટ કોલમ એડવાન્ટેજનો છે, સેકન્ડ છે ડિસએડવાન્ટેજ. તો એડવાન્ટેજમાં કેન બી યુઝડ પ્યોર બાયોડીઝલ B100, નામ છે પ્યોર બાયોડીઝલનું.
નેક્સ્ટ, બાયોડીઝલ હેઝ શોર્ટર ઇગ્નિશન ડિલે કમ્પેર્ડ ટુ સ્ટેન્ડર્ડ ડીઝલ. સ્ટેન્ડર્ડ ડીઝલ કરતાં ઇગ્નિશન સ્ટાર્ટઅપ જે છે એનું ટાઈમ ઓછો હોય છે. થર્ડ જે છે એ બાયોડીઝલ હેઝ નો સલ્ફર કન્ટેન્ટ, સલ્ફર કન્ટેન્ટ હોતો નથી અને એટલા માટે એન્ડ સો ઇટ ડઝન્ટ કન્ટ્રીબ્યુટ ટુ એસિડ રેન ફોર્મેશન, અને એટલા માટે એન્વાયરમેન્ટમાં પોલ્યુશન નથી કરતું અને અલ્ટિમેટલી એસિડ રેનનું જે પ્રોસેસ છે એ પણ નહીં થશે આનાથી. ઓકે, એસિડ રેન જે છે પોલ્યુશન થકી થાય, તો કેમ કે સલ્ફર જ એમિટ નથી કરતું તો એસિડ રેન પણ નહીં થશે. બાયોડીઝલ હેઝ ગુડ લ્યુબ્રિકેટિંગ પ્રોપર્ટીઝ બેટર દેન સ્ટેન્ડર્ડ ડીઝલ. સ્ટેન્ડર્ડ ડીઝલ કરતાં લ્યુબ્રિકેટિંગ પ્રોપર્ટીઝ પણ આમાં સારી છે. નાઉ અમુક ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. બાયોડીઝલ ઇઝ સિગ્નિફિકન્ટલી મોર એક્સપેન્સિવ હોય એઝ કમ્પેર્ડ ટુ સ્ટેન્ડર્ડ ડીઝલ કરતાં એક્સપેન્સિવ છે. બાયોડીઝલ કેન રિલીઝ નાઇટ્રોજન ઓક્સાઇડ વિચ કેન લીડ ટુ ફોર્મેશન ઓફ સ્મોગ. જેમ આપણે ડિસએડવાન્ટેજમાં વાત કરી હતી, અમુક NOx રિલીઝ કરે વધારે અમાઉન્ટમાં અને એના લીધે સ્મોગ બનશે. પ્યોર બાયોડીઝલ હેઝ સિગ્નિફિકન્ટ પ્રોબ્લેમ્સ વિથ લો ટેમ્પરેચર. અગર ટેમ્પરેચર ઓછું હોય છે જેમ કે વિન્ટર સિઝનમાં તો બાયોડીઝલ યુઝ સરખી રીતના નથી થઈ શકતું. લાસ્ટ, ફૂડ શોર્ટેજ કેન બી અકર્ડ. અગર પ્લાન્ટ્સ જે છે એ બાયોડીઝલ બનાવવામાં યુઝ કરી લેશું તો ફૂડની શોર્ટેજ થઈ જશે. તો ધીસ આર સમ પોઈન્ટ્સ અબાઉટ એડવાન્ટેજીસ અને અમુક પોઈન્ટ્સ અબાઉટ ડિસએડવાન્ટેજીસ ઓફ બાયોફ્યુલ્સ. નાવ બાયો ઇથેનોલ અને બાયોડીઝલમાં આપણે કમ્પેરિઝન કરી લઈએ ક્વિકલી. પહેલો જે કોલમ છે એ બાયો ઇથેનોલનો છે અને સેકન્ડ બાયોડીઝલનો છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસ કયો થાય છે તો બાયો ઇથેનોલમાં ફર્મેન્ટેશન પ્રોસેસ થાય અને બાયોડીઝલમાં ટ્રાન્સ એસ્ટરિફિકેશન પ્રોસેસ થશે. નેક્સ્ટ પોઈન્ટ, એન્વાયરમેન્ટલ બેનિફિટ. કઈ રીતના બેનિફિટ કરે તો બે રિડ્યુસ કરશે ગ્રીન હાઉસ ગેસ એમિશન, ગ્લોબલ વોર્મિંગને રિડ્યુસ કરશે. કમ્પેટેબિલિટી તો બ્લેન્ડેડ E85% અને અહીંયા B 100%. કોસ્ટની અગર વાત કરશું તો બાયો ઇથેનોલ બાયોડીઝલ કરતાં ચીપ છે, એટલે કે ચીપર છે, એટલે કે ઓછો એક્સપેન્સિવ, લેસ એક્સપેન્સિવ છે એઝ કમ્પેર ટુ બાયોડીઝલ. તો બાયોડીઝલ શું હશે? મોર એક્સપેન્સિવ. ગેલન્સ પર એકર, એક એકરમાં કેટલા ગેલન બને છે? 420 ગેલન્સ બનશે પર એકરમાં. કોણ? બાયો ઇથેનોલ. અને એ જ જગ્યાએ 60 ગેલન્સ પર એકર બનશે બાયોડીઝલ. એનર્જીની અગર વાત કરીએ તો પ્રોવાઇડ્સ 93% મોર નેટ એનર્જી અને બાયોડીઝલમાં પ્રોડ્યુસેસ ઓનલી 25% મોર નેટ એનર્જી. સો ધીસ ઇઝ ઓલ કમ્પેરિઝન બિટવીન બાયોઇથેનોલ એન્ડ બાયોડીઝલ. નાવ નેક્સ્ટ ટોપિક જે છે બાયોફ્યુલ્સમાં નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ છે બાયોગેસ. બાયોગેસ ઇઝ અ ફ્યુલ યુઝડ એઝ ડોમેસ્ટિક પર્પઝ માટે આપણે બાયોગેસ યુઝ કરી શકીએ. ઓપ્ટેન શેમાંથી બને છે? કાઉ મેન્યોર, ફ્રૂટ એન્ડ વેજીટેબલ વેસ્ટ. ઇન શોર્ટ વેસ્ટ મટીરિયલમાંથી જ બાયોગેસ બનશે. બાયોગેસ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધ બ્રેકડાઉન ઓફ ઓર્ગેનિક વેસ્ટ બાય બેક્ટેરિયા વિધાઉટ ઓક્સિજન, દેટ ઇઝ એનેરોબિક ડાયજેશન. બાયોગેસનું જે પ્રોડક્શન છે એ કઈ રીતના થશે? જ્યારે ઓર્ગેનિક વેસ્ટ છે એનું બ્રેકડાઉન થશે. અને ઓર્ગેનિક વેસ્ટનું બ્રેકડાઉન કોણ કરશે? બેક્ટેરિયા કરશે, માઇક્રો ઓર્ગેનિઝમ કરશે. કન્ડિશન કેવી જોશે એને? તો એનેરોબિક કન્ડિશન જોશે. એનેરોબિક કન્ડિશન એટલે શું? જ્યાં ઓક્સિજન એબસેન્ટ હોય. ફાઇન. તો એનેરોબિક કન્ડિશનમાં બેક્ટેરિયા જે છે એ ઓર્ગેનિક વેસ્ટનું બ્રેકડાઉન કરશે અને અલ્ટિમેટલી તમને બાયોગેસ પ્રોડક્શન કરીને દેશે. નાવ બાયોગેસનું અહીંયા કમ્પોઝિશન દીધું છે કે બાયોગેસના અંદર કેટલા ગેસ હોય છે અને એને કોન્સન્ટ્રેશન કેટલું હોય છે પર્સન્ટેજમાં દીધું છે. ઓકે, તો એ મિક્સચર ઓફ મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને અધર ગેસ હોય છે. મિથેન 50થી લઈને 75% હોય, કાર્બન ડાયોક્સાઇડ 25થી લઈને 50% હોય, નાઇટ્રોજન અપ્રોક્સિમેટલી અપ ટુ 10% હોય, હાઇડ્રોજન 1%, હાઇડ્રોજન સલ્ફાઇડ 3% અને ઓક્સિજન અપ્રોક્સિમેટલી 2%. આ કોન્સન્ટ્રેશન છે બાયોગેસનું. નાવ 2 ટાઈપ્સ ઓફ એનેરોબિક ડાયજેશન હોય છે. ફર્સ્ટ મેઝોફિલિક પ્રોસેસ અને સેકન્ડ થર્મોફિલિક પ્રોસેસ. મેઝોફિલિક પ્રોસેસની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ યુઝ થાય એ કેવા હશે? મેઝોફાઇલ્સ હશે.
મેઝોફાઇલ્સ માઇક્રો ઓર્ગેનિઝમનો મતલબ એ થાય કે એ નોર્મલ ટેમ્પરેચર ઉપર ગ્રો થઈ શકે. એવી જ રીતના થર્મોફિલિક પ્રોસેસની અંદર આપણે થર્મોફાઇલ્સ બેક્ટેરિયા યુઝ કરશું. થર્મોફાઇલ્સ માઇક્રો ઓર્ગેનિઝમનો મતલબ જે હાઈ ટેમ્પરેચર ઉપર કામ કરી શકે એવા ઓર્ગેનિઝમ. ઓકે, સો મેઝોફિલિક પ્રોસેસમાં ટેમ્પરેચર આપણે 25થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસનું રાખશું, વેરએઝ થર્મોફિલિક પ્રોસેસની અંદર 50થી લઈને 60 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર રાખશું. નાવ નેક્સ્ટ ફેક્ટર એ આવે કે કેટલા દિવસ સુધી આ પ્રોસેસ ચાલશે. તો મેઝોફિલિક પ્રોસેસ જે છે 14થી લઈને 30 ડેઝ સુધી અને થર્મોફિલિક પ્રોસેસ 12થી લઈને 14 ડેઝ સુધી. પ્રોડ્યુસ્ડ ફ્રોમ એનેરોબિક ડાયજેશન ઇન એનેરોબિક ડાયજેસ્ટર. આ જે પ્રોસેસ છે બાયોગેસના પ્રોડક્શનનો એ એનેરોબિક પ્રોસેસ છે, એટલે જે ડાયજેસ્ટર હોય છે, એટલે જેની અંદર આ બધું ડાયજેશનનું પ્રોસેસ થશે, બાયોગેસ બનવાનો પ્રોસેસ થશે, એને આપણે એનેરોબિક ડાયજેસ્ટર કહેશું. આ એનેરોબિક ડાયજેસ્ટરનું ડાયગ્રામ છે. અહીંથી તમારા વેસ્ટ મટીરિયલ અને વોટર જે છે એ એડ કરશું. શેમાં? ડાયજેસ્ટરમાં, જેની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હશે અને એ વેસ્ટ મટીરિયલ જે છે, ઓર્ગેનિક મેટર જે છે એને ડાયજેસ્ટ કરશે. અલ્ટિમેટલી તમને મિથેન ગેસ બનાવીને દેશે, જે આપણે બાયોગેસ કહીએ. ફાઇન. બાયોગેસ જે પણ બનશે એ ઉપર કલેક્ટ થઈ જશે. અહીંયા એક કલેક્ટર હોય જ્યાં બધો બાયોગેસ જે છે એ કલેક્ટ થતો જશે, અને જે પણ વેસ્ટ મટીરિયલ વધશે એ એઝ અ સ્લજ બહાર નીકળી જશે. અને સ્લજ જે છે એ આપણે આગળ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસમાં, ફાર્મિંગમાં એઝ અ ફર્ટિલાઇઝર આપણે યુઝ કરી શકશું. ઓકે, સો ધીસ ઇઝ બેસિક પ્રોસેસ ઓફ બાયોગેસ પ્રોડક્શન. નાવ કયા કયા રિએક્શન થશે? હાઇડ્રોલાઇસિસ રિએક્શન થશે, નેક્સ્ટ ફર્મેન્ટેશન રિએક્શન થશે, નેક્સ્ટ એસિટોજેનેસિસ થશે, એટલે કે એસિટિક એસિડ બનવાનો પ્રોસેસ થશે, અને લાસ્ટ હજી એક રિએક્શન છે એ છે મિથેનોજેનેસિસ, એટલે કે મિથેન બનવાનો પણ પ્રોસેસ થશે. અને પરફેક્ટલી આટલા બધા જે રિએક્શન્સ છે ભેગા થઈને તમને બાયોગેસ પ્રોડક્શન કરીને દેશે. મિથેનોજેનેસિસ પ્રોસેસ જે છે એ કોણ કરશે? મિથેન ફોર્મિંગ બેક્ટેરિયા. આ માઇક્રો ઓર્ગેનિઝમના નામ છે. મિથેનોજેન્સ જે મિથેન ગેસ બનાવશે, એસિટોજેન્સ. કોમનલી માઇક્રો ઓર્ગેનિઝમ ફર્સ્ટ મિથેનોસાર્સિના છે અને લાસ્ટ ક્લોસ્ટ્રીડિયમ છે. નાવ બાયોગેસનું એપ્લિકેશન જોઈ લઈએ, ક્યાં ક્યાં યુઝ થાય. કુકિંગમાં યુઝ કરી શકીએ, લાઇટ્સમાં યુઝ કરી શકીએ, લેમ્પમાં, અને ફ્યુલ ફોર ઇન્જિન એઝ અ ફ્યુલ પણ તમે યુઝ કરી શકો. એડવાન્ટેજીસ જોઈ લઈએ. રિડ્યુસ એર એન્ડ વોટર પોલ્યુશન. વોટર અને એર પોલ્યુશનને ઓછું કરશે. મોર એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી ફર્ટિલાઇઝર. ઇકો ફ્રેન્ડલી ફર્ટિલાઇઝર તરીકે પણ યુઝ કરી શકો. રિડ્યુસ ગ્રીનહાઉસ ગેસ એમિશન. ગ્રીનહાઉસના જે ગેસીસ છે એનું એમિશન પણ ઓછું કરશે. કન્સર્ન્સ અબાઉટ વેસ્ટ મેનેજમેન્ટ ઇન ધ એગ્રીકલ્ચર એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી. એગ્રીકલ્ચર વેસ્ટ છે, ફૂડ વેસ્ટ છે, એનું મેનેજમેન્ટવાળો જે ટૉપિક છે કે વેસ્ટને કઈ રીતના આપણે મેનેજમેન્ટ કરવું, એ જે ટૉપિક છે, જે એક ફિલ્ડ છે, એનો કન્સર્ન પણ ઓછો કરી દેશે. શું કામે? કેમ કે બાયોગેસ પ્રોડક્શન વેસ્ટમાંથી જ થાય છે, બરાબર? તો વેસ્ટને તમે ઇઝીલી મેન્ટેન કરી શકો, મેનેજ કરી શકશો. અને લાસ્ટ છે એ છે એનર્જી સિક્યોરિટી. એમાંથી એનર્જી પણ તમને મળે છે. તો ધીસ આર ઓલ એડવાન્ટેજીસ. નાવ એડવાન્ટેજીસ ઓફ બાયોફ્યુલ્સ, જે આખો આપણો ટોપિક છે બાયોફ્યુલ્સ, એના એડવાન્ટેજીસ જોઈ લઈએ. રિન્યુએબલ છે બાયોફ્યુલ્સ. રિડ્યુસ ગ્રીનહાઉસ ગેસને ઓછું કરે. ઇકોનોમિક સિક્યોરિટી આપે. ઇઝી ટુ સોર્સ, એટલે કે જે સોર્સ રો મટીરિયલ જેમાંથી બને છે એ પણ ઇઝીલી મળી શકે. લોઅર લેવલ ઓફ પોલ્યુશન, ને મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે છે પોલ્યુશનનું લેવલ ઓછું કરશે. નાવ અમુક ડિસએડવાન્ટેજ પણ છે બાયોફ્યુલ્સના. ફર્સ્ટ, હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન. બાયોફ્યુલ બનવા માટે જે કોસ્ટ લાગે એ વધારે છે. ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન, અમુક ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન પણ કરે છે. ફ્યુચર રાઇઝ ઇન પ્રાઇસ, આગળ ફ્યુચરમાં એની પ્રાઇસ હજી વધવાના ચાન્સીસ છે. શોર્ટેજ ઓફ ફૂડ, કેમ કે પ્લાન્ટ્સ આપણે આમાં યુઝ કરી લઈશું
બાયોફ્યુલ્સના પ્રોડક્શનમાં, તો ફૂડ માટે શોર્ટેજ થઈ જશે. અને લાસ્ટ, યુઝ ઓફ ફર્ટિલાઇઝર. પ્લાન્ટ્સને ગ્રો કરવા માટે વધારેમાં વધારે ફર્ટિલાઇઝર આપણે યુઝ કરીએ, એ પણ ક્યાંક ને ક્યાંક જઈને પોલ્યુશન થોડું બહુ તો કરશે જ. ઓકે, સો ધીસ આર ઓલ ડિસએડવાન્ટેજીસ. કન્ક્લુઝન. રિડ્યુસ વેસ્ટ. નોર્મલ અગર આપણે આખા ટોપિકનું કન્ક્લુઝન કાઢીએ તો પોઈન્ટ્સ કયા કયા મળે આપને, તો આ બાયોફ્યુલ્સ બનાવવાથી ફર્સ્ટ ઓફ ઓલ જે વેસ્ટ મટીરિયલ છે એ ઓછું થઈ જશે. શું કામે? કેમ કે આપણે વેસ્ટ મટીરિયલ યુઝ કરી લઈશું બાયોફ્યુલ બનાવવા માટે. ઓકે, નેક્સ્ટ, ક્લીનર એર. એર જે છે એ ક્લીન રહેશે કેમ કે પોલ્યુશન નહીં થશે. નેક્સ્ટ, ન્યૂ એગ્રીકલ્ચર માર્કેટ્સ. એગ્રીકલ્ચર માર્કેટિંગ વધશે. નેક્સ્ટ, ઇમ્પ્રૂવ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ. ઓફકોર્સ પેમેન્ટ્સનું બેલેન્સ વધારે ઇમ્પ્રૂવ થઈ જશે. નેક્સ્ટ, ગ્લોબલ વોર્મિંગ રિડક્શન. ગ્લોબલ વોર્મિંગમાં એનું લેવલ જે છે એ ઓછું થશે, રિડ્યુસ થશે. અને લાસ્ટ, બેનિફિટ ડેવલપિંગ નેશન. જે પણ એવી કન્ટ્રીઝ છે જે હજી ડેવલપ થાય છે, ઓકે, જેને આપણે ડેવલપિંગ કન્ટ્રીઝ કહીએ, જેમ કે આપણા ઇન્ડિયા પણ એક ડેવલપિંગ કન્ટ્રી છે. ફાઇન. તો જે પણ એવી કન્ટ્રી છે જે અત્યારે ડેવલપ થાય છે એને વધારેમાં વધારે બેનિફિટ મળશે બાયોફ્યુલના પ્રોડક્શનથી. નાઉ એડવાન્ટેજીસ. કોસ્ટ, અગેન આપણે વાત કરી. નેક્સ્ટ, સોર્સ મટીરિયલ. જેમાંથી બને છે એ વસ્તુ ઇઝીલી અવેલેબલ છે, ઇઝીલી તમે ગ્રો કરી શકો અને ઇઝીલી જે વેસ્ટ છે એમાંથી જ બનવાની છે, તો વેસ્ટ મેનેજમેન્ટમાં પણ હેલ્પ થશે. રિન્યુએબિલિટી એટલે એ જ કે ઇટ ટેક્સ એ વેરી લોંગ ટાઈમ ફોર ફોસિલ ફ્યુલ ટુ બી પ્રોડ્યુસ્ડ. ફોસિલ ફ્યુલ બનાવવું હોય તો વધારે ટાઈમ લાગે, બટ અગર બાયોફ્યુલ બનાવશો તમે તો આર મચ મોર ઇઝીલી રિન્યુએબલ એઝ ન્યૂ ક્રોપ્સ આર ગ્રોન એન્ડ વેસ્ટ મટીરિયલ ઇઝ કલેક્ટેડ. કેમ કે બાયોફ્યુલ પ્લાન્ટમાંથી અને વેસ્ટ મટીરિયલમાંથી જ બને, તો પ્લાન્ટને ગ્રો કરવામાં વધારે ટાઈમ નહીં લાગે અને વેસ્ટ મટીરિયલને કલેક્ટ કરવામાં પણ વધારે ટાઈમ લાગશે નહીં. સો ધીસ ઇઝ અગેન નેક્સ્ટ એડવાન્ટેજ. નેક્સ્ટ છે સિક્યોરિટી. બાયોફ્યુલ્સ કેન બી પ્રોડ્યુસ્ડ લોકલી પ્રોડક્શન થઈ શકે, વિચ ડિક્રીઝેસ ધ નેશન્સ ડિપેન્ડન્સી અપોન ફોરેન એનર્જી. ફોરેનથી જે એનર્જી ઇમ્પોર્ટ કરવી પડે કે પછી ખરીદવી પડે, રાઈટ, એ બધું આપણે ફોરેન ઉપર ડિપેન્ડ રહીએ, એ ડિપેન્ડન્સી જે છે એ ઓછી થઈ જશે. નેક્સ્ટ, ઇકોનોમિક સ્ટિમ્યુલેશન. Because biofuels are produced locally, biofuel manufacturing plants can employ hundreds or thousands of workers, creating new jobs in rural area. ઇકોનોમિકલી કઈ રીતના બેનિફિટ કરશે આ? તો કેમ કે બાયોફ્યુલ છે એ લોકલી તમે બનાવી શકો, લોકલી પ્રોડક્શન થઈ શકે, તો જે પણ એવી કંપનીઝ છે જે બાયોફ્યુલ્સ બનાવે છે એ થાઉઝન્ડ્સ ઓફ વર્કરને જોબ દઈ શકે. અલ્ટિમેટલી રૂરલ એરિયામાં પણ જોબ્સ મળી શકે. અને લાસ્ટ, લોઅર કાર્બન એમિશન. કાર્બન રિલીઝ થવાનો જે લેવલ છે, રાઈટ, એ પણ ઓછું થઈ જશે. અલ્ટિમેટલી ગ્લોબલ વોર્મિંગમાં હેલ્પ કરશે અને અલ્ટિમેટલી એર પોલ્યુશન જે છે એને પણ ઓછું કરશે. ફાઇન. સો તમે આ બધા એડવાન્ટેજીસ છે બાયોફ્યુલ્સના. So thank you for watching.